જય સ્વામિનારાયણ મિત્રો, આપનું સ્વાગત છે રાવલ ફૂડમાં। આજની સ્પેશિયલ રેસિપી છે ગુજરાતી સ્પેશિયલ આઈટમ થેપલા। તો ચાલો આપણે આજે એ જ બનાવીએ। થેપલા બનાવવા માટે પહેલાં એક ત્રાસમાં ઘઉંનો લોટ લઈ અડધી ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું મરચું નાખી દેવાનું રહે। 2 ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દેવાનું અને પછી સરસ રીતે મિક્સ કરી લેવાનું રહેશે। પછી કસ્તુરી મેથી એડ કરી 5 થી 6 પાવડા જેટલું તેલ એડ કરી દેવાનું। ત્યારબાદ આવી રીતના મિક્સ કરી લોટ બાંધી લેવાનો રહેશે। થોડા અંશે પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી દઈશું। કંઈક આવી રીતના લોટને મસળવાનો રહેશે, જેનાથી લોટ કડક ના થાય। જોઈ શકો છો કે લોટ બનીને તૈયાર થઈ ગયો છે। લોટ બંધાઈ ગયા પછી લોટને 5 મિનિટ સુધી રહેવા દઈશું અને થેપલાની ચટણી બનાવીએ। એક તવલામાં ચણાનો લોટ લઈ અડધું પાવડું જેટલું તેલ નાખીશું। ત્યારબાદ સરખી રીતના મિક્સ કરી લેવાનું રહેશે। જ્યાં સુધી રંગ ના બદલે ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહેશું। જોઈ શકો છો કેવો બ્રાઉન રંગ થઈ ગયો છે। ત્યારબાદ તેની અંદર છાશ એડ કરી અને હલાવી લેવાનું રહેશે। ધ્યાન રાખવાનું છે કે ચણાના લોટની આટીમાં ગાંઠો ના પડી જાય। પછી અડધી ચમચી જેટલી હળદર નાખીને હલાવી લેવાનું રહેશે। અડધી ચમચી મીઠું, અડધી ચમચી જેટલી ખાંડ નાખી અગાઉથી તૈયાર આદુ મરચાંની પેસ્ટ નાખી હલાવી લેવાનું રહેશે। પછી એક લોઢીમાં તેલ નાખી અને થેપલા બનાવી લઈશું। જોઈને જ મોંમાં પાણી આવી જાય એવા થેપલા બની રહ્યા છે। જોઈ શકો છો કેટલા સરસ રીતે બનીને તૈયાર થઈ રહ્યા છે। આમાં એક વાત યાદ રાખવાની છે, જે થેપલા આપણે તૈયાર કરી રહ્યા છીએ તે થેપલામાં વધુ પડતી દાજ ના પડી જાય એનું ધ્યાન રાખવાનું રહેશે। રેસિપી બનીને તૈયાર છે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરવા જરૂર વિનંતી। જય સ્વામિનારાયણ।